મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું. અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જ પદચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે. ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા હતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો નહીં. પરંતુ ગુજરાતને વિઝનરી લીડર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનું બનાવવાની નેમ લીધી. કચ્છની ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર તેમણે ઝીલ્યો અને એ આફતને અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું. જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ સાથે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીર કચ્છના છેવાડાના મોડકુબા ગામ સુધી પહોંચ્યા છે, તે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનના વિઝનથી આકાર લઈ રહ્યો છે. કચ્છના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના વિઝનની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2005માં તેમણે ફક્ત 3 દિવસના આયોજન સાથે રણોત્સવની શરૂઆત કરાવી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમય જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યું છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઉભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે, તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશા દર્શક બનશે, એવા વિશ્વાસ પણ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે. વડાપ્રધાન વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. રણોત્સવો માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઉભરી આવ્યો છે. દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે. પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને પ્રાધાન્ય મળ્યું છે. રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે.
મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવની મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લાભો માણી શકે તે માટે 54 થી 460 થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઉભા કરાશે તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના વિઝનથી કચ્છની સંસ્કૃતિ આજે દેશ દુનિયામાં પહોંચી છે. મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી લોક સંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી. ધોરડો સફેદ રણની ખાસ મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ થીમ પેવેલિયન તથા ક્રાફ્ટ બજારની મુલાકાત લઈ કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની આ મુલાકાત દરમિયાન સાથે રહેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કચ્છની સંસ્કૃતિ, પરંપરા, હસ્તકળા, રાજવી વિરાસત, પુરાતત્વીય સ્થાન, ધાર્મિક સ્થાન, ઔદ્યોગિક વિકાસ તથા જોવાલાયક પ્રવાસન સ્થળોની વિગત પ્રદર્શિત કરતા ગુજરાત ટુરિઝમ દ્વારા કાર્યરત આ થીમ આધારિત પેવેલિયનની મુલાકાત લઈ ફોટો સાથેની માહિતી સભર ઝાંખીને નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા પ્રવાસન મંત્રીએ થીમ પેવેલિયનની અંદર કચ્છના રાજવી ઇતિહાસનો શાનદાર વૈભવ દર્શાવતા કિલ્લાઓ, મહેલો તથા શાશ્વત સ્થાપત્યો અંગેના વારસાની વિગતો, કચ્છના પ્રખ્યાત માતાના મઢ, નારાયણ સરોવર, દત્તાત્રેય મંદિર, જેસલ તોરલ સમાધિ, મેકરણ દાડા સહિતના ધાર્મિક સ્થળોની વિગતોથી માહિતગાર થયા હતા. આ સાથે મુખ્યમંત્રીએ કચ્છમાં ફોસિલ પાર્ક તેમજ માતાના મઢ લિગ્નાઇટ ખાણ ખાતે તાજેતરમાં મળી આવેલ 47 મિલિયન વર્ષ પહેલાના વાસુકી નાગના જીવાશ્મી વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પેવેલિયનમાં સફેદ રણ, ધોળાવીરા, કચ્છના વિવિધ હેન્ડીક્રાફ્ટ તેમજ કચ્છની હસ્તકલા, બાટિક, મેટલ વર્ક, ચાંદીના ઘરેણા, કોપરબેલ તેમજ કચ્છના વાજિંત્રો જેમ કે સુરંદો, મોરચંગ, ઢોલક, નાગફળી વગેરે ઉપરાંત કચ્છના ફ્લેવર્સ જેમ કે કચ્છનું પરંપરાગત ભાણું તેમજ દુનિયાભરમાં પ્રખ્યાત કચ્છી દાબેલીના ઇતિહાસ વિશે મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રીએ માહિતી મેળવી. ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છનો ઔદ્યોગિક વિકાસ તેમજ કચ્છની પરિવર્તન યાત્રા અંગેની ઝાંખી પણ રસપૂર્વક નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ક્રાફ્ટ માર્કેટમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાના કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો. ક્રાફ્ટ માર્કેટની મુલાકાત દરમિયાન મુખ્ય બાંધણી વર્કના કારીગર હલીમાબેન દ્વારા મુખ્યમંત્રીનું બાંધણી વર્કના સ્ટોલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. મડવર્ક આર્ટિસ્ટ માજીખાન મુતવા તેમજ અજીજ મુતવાએ લાઈવ મડવર્ક કરીને મુખ્યમંત્રીને આ પરંપરાગત કચ્છી વર્ક વિશે રસપ્રદ માહિતી આપી હતી. મુખ્યમંત્રી આ ઉપરાંત જ્વેલરી વર્ક, લેધર વર્ક, રિયલ મોતી વર્ક તેમજ લાઈવ બ્લોક પ્રિન્ટ સહિતના આર્ટ વર્ક વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ગુજરાત થીમ પર આધારિત માય સ્ટેમ્પ ટપાલ ટિકિટ મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવી હતી. દર વર્ષની જેમ આજે રણોત્સવમાં આજે પૂર્ણિમાના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા હમણાં જ પૂર્ણ થયો છે. દર વર્ષે જેમ મુખ્યમંત્રી શ્રી આ રણોત્સવના કાર્યક્રમમાં આવે છે એવી જ રીતે આજે પણ આવ્યા અને દુનિયાનું એકમાત્ર સફેદ રણ આપણું જે એને રણની મુલાકાત લીધી. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે રજૂ કરવામાં આવ્યો એમાં પણ હમણાં જે પૂર્ણ થયો ત્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જે પ્રવાસીઓ આવ્યા છે એ બધા આજ ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે, ખાસ કરીને પ્રવાસન સ્થળો છે, એ ધાર્મિક હોય, હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી છે. હાલ ચાલી રહેલી ફૂલ ગુલાબી ઠંડીમાં દેશ વિદેશના યાયાવર પક્ષીઓ કચ્છમાં શિયાળામાં પ્રજનન કરવા માટે આવી ઈંડા સેવી બચ્ચા મોટા કરવા માટે આવી રહ્યા છે. જેમાં વાગડ વિસ્તારના રણકાંઠાના ખડેરના ધોળાવીરા, અમરાપર, લોધરાણી, કુડા તથા સિરાણી વાઢ, બાલાસર, નર્મદા કેનાલ પાસે આવેલા તળાવો તથા ખાબોચિયામાં ફ્લેમિંગો, પેણ, કુંજ સહિતના પ્રવાસી યાયાવર પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી રહ્યું છે. દર વર્ષે શિયાળામાં ફ્લેમિંગો, કુંજ, પેલિકન સહિતના પક્ષીઓ રણ વિસ્તારમાં શિયાળામાં આવે છે અને ઈંડા આપી બચ્ચાને મોટા કરી રહ્યા છે. તો ખેતર કે તળાવના કાંઠે કુંજનો મીઠો કલરવ સાંભળવા મળે છે. વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ હોય છે. આમ યાયાવર પક્ષીઓથી વાગડ વિસ્તારમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભારતના તમામ રજવાડાઓ ભેગા કરવાનું શ્રેય જેમના ફાળે જાય છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બીએમ પંપ પાસે આવેલી તેમની પ્રતિમાને મહાનુભાવોના હસ્તે હારારોપણ કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગતો આપતા ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે તેમના કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે, તેમાંથી બોધપાઠ લેવામાં આવે તેવું જણાવ્યું હતું। આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજ રોજ લોખંડી પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। ભુજ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના હોદ્દેદારો સાથે રહી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। એ લોખંડી પુરુષ હતા, એમની કાર્ય જે પણ કરતા એ પણ લોખંડી હતું અને આજ એમને લોકો યાદ કરે છે। દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।